જાલોદ નગરમાં પોલીસ સ્ટેશનની સામે ઉભેલી XUV 300 ગાડીમાં અચાનક આગ લાગી હતી। વસૈયા પરિવાર જાલોદથી ફતેપુરા લગ્ન પ્રસંગે જઈ રહ્યો હતો અને આજરોજ મંગળવારના રોજ આશરે બપોરના 1 થી 1:30 વાગ્યાના સમય દરમિયાન નગરના પોલીસ સ્ટેશનની સામે જ એક XUV 300 ગાડી ટેકનિકલ કારણોને લઈ સળગી ગઈ હતી। સદનસીબે ગાડીમાં બેસેલા કોઈ વ્યક્તિ સાથે કોઈ અણબનાવ બન્યો ન હતો। જાણવા મળ્યા મુજબ જાલોદ નગરના મુવાડાથી વસૈયા પરિવાર જાન લઈ ફતેપુરા મુકામે જઈ રહી હતી અને આ દરમિયાન પોલીસ સ્ટેશનની સામે જ XUV 300 ગાડી આગળની બાજુથી અચાનક સળગવા લાગી હતી અને ગાડીમાં બેસેલ લોકો ત્વરિત ગાડીમાંથી ઉતરી ગયા હતા। તાત્કાલિક નગરપાલિકાના ફાયર ઘટના સ્થળે પહોંચી ગયું હતું અને ગાડીમાં લાગેલ આગને કાબૂમાં લીધી હતી। થોડા સમય માટે લાંબો ટ્રાફિક જામ પણ સર્જાયેલો હતો અને ગાડીમાં લાગેલ આગ કાબૂમાં લેવાતા ટ્રાફિક રાબેતા મુજબ ચાલુ થઈ ગયો હતો।